સાથે શરૂઆત કરીશું. ઓવરઓલ અત્યારે ખુશી જે રીતે એક જોઈ રહ્યા છે કે ટ્રમ્પ તરફથી ફરી ઈરાન વિરુદ્ધ જે સીઝ ફાયરની સમયસીમા છે એ વધારવામાં આવી છે. એ ડેવલપમેન્ટ્સ છે એની સાથે સાથે આપણે જે રીતે ક્રૂડમાં ફરી 98ની આસપાસ આપણને એક કારોબાર થતો છે બતાવી રહ્યો છે અને આજે માર્કેટ માટે ઘણા મહત્ત્વના આઈટી કંપનીઓના નંબર્સનું એક રિએક્શન પણ રહેશે, પરંતુ એ બધા પર નંબર્સ પર કંપનીઓ પર ચર્ચા કરીએ એ પહેલાં માર્કેટને અત્યારે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ખુશી? તો ગુડ મોર્નિંગ. જેવી રીતના કરંટ માર્કેટ્સના સિનારીઓ ચાલી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે જે ઓનગોઈંગ જે વોરની સ્ટાન્સ છે આપણને કન્ટિન્યુઅસલી આપણને બદલતી દેખાય છે અને એના જ કારણે આપણને માર્કેટ્સના અંદર જે અનસર્ટિનિટી અને વોલાટિલિટી છે જે આપણને હાઇકિંગ લેવલ્સ પ્રમાણે આપણે જોઈ રહ્યા છે. જેવી રીતના સીઝ ફાયર ને એન્ડ થઈને પછી પીસ ટોક્સ જે ચાલી રહ્યા હતા એને લઈને ઘણી હાઈ પોઝિટિવ ઓપ્ટિમિઝમ હતી માર્કેટ્સના અંદર અને આપણે જોયું કે જે 14 ડેઝનું જે સીઝ ફાયર આપવામાં આવ્યું હતું હવે એન્ડ પણ થઈ ગયું છે. એન્ડ કાલે આપણે અનાઉન્સમેન્ટ આવતા જોઈ કે જે ઈરાનના યુએસના તરફથી ઈરાનના માટે જે એક્સટેન્ડ કરવામાં આવ્યું છે સીઝ ફાયર. સો યસ કશે ના કશે હજી પણ આપણા પાસે ઓપ્ટિમિઝમ માર્કેટમાં છે, બટ યસ એના સાથે આપણા સાથે અનસર્ટિનિટી પણ અહીંયા વધી રહી છે, કારણ કે જે 14 ડેઝનું સીઝ ફાયર આપવામાં આવ્યું હતું એના પછી જે એક્સપેક્ટેશન્સ આવી રહી હતી માર્કેટમાં કે આપણને સીઝ ફાયર એન્ડ થયા બાદ આપણને જે પીસ ટોકના જે નેગોસિએશન્સ જે નેગોસિએશન થવાના હતા એનું કોઈ આપણને એક પોઝિટિવ આઉટકમ આપણને જોવા મળે માર્કેટ્સના અંદર, બટ સ્ટીલ કોઈ પોઝિટિવ આઉટકમ આપણને આ વોર નહીં આવતા આપણે જોવામાં નથી આવી, જેના કારણે માર્કેટમાં સ્ટીલ અગર આપણે જોશું તો વોલાટિલિટી અને જે અનસર્ટિનિટી છે જે હાઇકિંગ લેવલ્સ પર ટ્રેડ થઈ રહી છે, કારણ કે વચ્ચે ઈરાનને પણ આપણે જોયું હતું ન્યૂઝમાં હતા કે એમને પીસ ટોકને જોઈન કરવા માટે એમને ના પાડવામાં આવી હતી, જે માર્કેટ્સમાં હજી ફિયર એડ કર્યું હતું. લાસ્ટ 3 ડેઝ આપણા માટે ઘણા વોલેટાઇલ સેશન્સ રહ્યા હતા અને અગર આપણે આજે જોશું પણ તો આ બધા ન્યૂઝના કારણે થોડું આપણે બ્રોડર માર્કેટ્સમાં થોડી આપણને એક નેગેટિવનેસ કે થોડું આપણને પ્રેશર જોવામાં મળી શકે છે, બટ યસ Q4 સિઝન ની જે શરૂઆત થઈ છે આપણા માટે ઘણી સારી થઈ છે અને કશે ને કશે જે Q4 ના જે આપણા અર્નિંગ્સ છે એ આપણને માર્કેટ્સને કશે ને કશે ઇન્સ્યુલેટ કરીને હમણાં રાખ્યા છે. ડીઆઈઝ ના તરફથી પણ સારી હમણાં બાઇંગ ચાલી રહ્યું છે, જે એફઆઈઆઈ સેલિંગને હમણાં અબ્ઝોર્બ કરી રહ્યું છે અને સાથે જ આપણા Q4 ના જે કોર્પોરેટ અર્નિંગ્સ છે એ પણ ઘણા સારા લેવલ્સ પર આપણને આવતા દેખાઈ રહ્યા છે. યસ અમુક સેક્ટર્સમાં આપણને એટલા સારા એક્સપેક્ટેશન્સ જેવા આપણને નથી મળવામાં આવ્યા, બટ કશે ના કશે બ્રોડર માર્કેટ્સના હિસાબથી અગર આપણે જોશું સો અર્નિંગ્સ આર મચ બેટર એન્ડ મચ ગુડ, જે આપણે બ્રોડર માર્કેટ્સને હમણાં હોલ્ડ કરીને રાખ્યું છે. સો આવતા સમયમાં આપણું ધ્યાન આપણે મોર સ્પેસિફિક આપણા અર્નિંગ્સ પર આપણે વધારે રાખશું હમણાં ન્યુઅર ટર્મના અંદર, જે સેક્ટરમાં આપણને બેટર રિકવરી આવા જોવા મળે છે, બેટર આપણને પ્રોફિટેબિલિટી અને સસ્ટેનેબિલિટી સાથે આપણને કામકાજ આપણે જોશું, આપણે વધારે આપણી નજર અને ફોકસ આપણે ત્યાં વધારે રાખશું. તો એક વ્યૂ ખાસ કરીને ઓવરઓલ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે. એક ફંડામેન્ટલ ચર્ચા કરી, ટેકનિકલ સેટઅપ પણ સમજીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની પાસેથી. અમિત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજાર માટેનો એક વ્યૂ સૌથી પહેલાં તો, કારણ કે આજે ઘટાડાના શરૂઆતના સંકેતો જોઈ રહ્યા છે. ગઈકાલે 24,574 પર નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટીનું પ્રાઇવેટ બેન્ક્સના એક સપોર્ટથી લીડથી ખાસું આઉટ પરફોર્મન્સ ગઈકાલના સેશનમાં જોયું. બ્રીથ પોઝિટિવ સાઇડ પર તો અને આજના તો ઘટાડાના સંકેતો છે જોકે, પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને, ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ચારની જે હિસાબથી આપણે જોશું તો સેટઅપ સ્ટ્રોંગ બનતા પણ જોવા મળી રહ્યું છે. ગઈકાલના સેશનમાં જે હિસાબથી સ્ટ્રેન્થ બનતા આપણને નિફ્ટી ફ્રન્ટના પર જોવા મળ્યું છે અને જે હિસાબથી ચાર્ટ ફોર્મેશન થતા પણ જોવા મળ્યું છે, કમ્પ્લીટલી આપણે જોશું 50 ડીએમના ઉપર ઓપન થતા પણ જોવા મળતું ગઈકાલ સેશનમાં અને એના ઉપર સ્ટ્રોંગ સ્ટેબિલિટી આવતા પણ જોવા મળી છે. હવે આજના દિવસમાં આપણે જોઈએ તો જે હિસાબથી આપણે જોશું એ નથી તો ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ 125-150 પોઈન્ટ નેગેટિવ ફ્રન્ટ પર ચાલતા પણ જોવા મળે છે. એ બી જીઓપોલિટિકલ ફેક્ટરના હિસાબથી ચાલતા પણ જોવા મળે છે, પણ મેજર કોઈ કન્સર્ન આપણને એના ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર પર જોવા નથી મળી રહ્યું, કેમ કે જે હિસાબથી સેટઅપ બનતા આપણને ઇન્ડેક્સ જ નહીં બટ માર્કેટ વાઇડની પોઝિશન બી જે સેટઅપ બનતા પણ જોવા મળે છે, બહુ સ્ટ્રોંગ સેટઅપ બનતા પણ જોવા મળે છે. કન્ટિન્યુટી ઓફ બાઇંગ આપણને જોવા મળી રહ્યું છે, એ બી વોલ્યુમ સાથે. કરન્ટલી આપણે જોઈએ તો એ નિફ્ટીમાં એનાથી આજના દિવસમાં જે સપોર્ટ બનતા પણ જોવા મળી રહ્યો છે 24,300નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 24,300નો સપોર્ટનો બ્રેકડાઉન આવે છે તો માઇનર એવું પ્રોફિટ એનાથી બુકિંગ આવતા પણ જોવા મળી શકે છે, બટ જે ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન છે કમિંગ 3 મંથ્સની એ 24,000ના લેવલ પર ઇન્ટેક્ટ છે, જે પુટ રાઇટર્સની પોઝિશન છે. સો 24,000ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો જ મને લાગે છે એનાથી ફ્રેશ શોર્ટ્સ કન્વર્ટ થઈ શકે છે. જ્યાં સુધી 24,000ના લેવલનો બ્રેકડાઉન નથી આવતો ત્યાં સુધી મેજર કોઈ નથી નેગેટિવ ઇમ્પેક્ટ યા પેનિક ક્રિએશન જોવા નથી મળી રહ્યું એનાથી માર્કેટમાં.
અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી જે રેઝિસ્ટન્સ આજના દિવસમાં બનતા આપણને જોવા મળશે નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે જે જોવા મળશે એ 24,670 નો રેઝિસ્ટન્સ જોવા મળશે 24,670 ના ઉપર જેમ નીકળે છે તો મને લાગે છે ત્યાંથી ગેપનું બી બ્રેકઆઉટ આવશે અને ગેપ બી ફિલ થતા પણ જોવા મળશે 25,200 ના લેવલ સુધી કરન્ટલી સેટઅપ સ્ટ્રોંગ છે જે બી ડીપ આવે છે આજના દિવસમાં હું કહીશ કે એક લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે તો એક ઘટાડે લોંગની પોઝિશન અહીંયાથી આજે ક્રિએટ કરવાની એક સલાહ બનતી જોઈ રહ્યા છે. પરિણામના